ડાંગ જિલ્લાના વધઈ તાલુકાના માછડી ગામની પ્રાથમિક શાળામાં પ્રથમ વરસાદે જ ખોલી તંત્રની પોલ. ડાંગ જિલ્લાના વધઈ તાલુકાના માછડી ગામની પ્રાથમિક શાળામાં પ્રથમ વરસાદ પડતા જ ફરી એકવાર શાળાના પરિસરમાં વરસાદી પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ ગયા વર્ષે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે ગ્રામજનોએ સંબંધિત તંત્ર તેમજ લોકપ્રતિનિધિઓનું ધ્યાન દોર્યું હતું. છતાં એક વર્ષ વીતી જવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પરિણામે આ વર્ષે પ્રથમ વરસાદમાં જ ફરીથી શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. શાળાના પરિસરમાં પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો માટે શાળામાં આવવું જવું જોખમી બની શકે છે, જેના કારણે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનોની માંગ છે કે સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરે, જેથી વિદ્યાર્થીઓને સુરક્ષિત, સ્વચ્છ અને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ મળી રહે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ વખતે માત્ર આશ્વાસન આપે છે કે પછી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અસરકારક પગલાં ભરે છે. ડાંગ ડાયરી. ડાંગથી ખાસ રિપોર્ટર ભાવેશ પટેલ.